માતાજીના ત્રીજા નોરતે अब तक સુરભી મિર્ચી રોક એન્ડ રોલના મોંઘેરા મહેમાન બની રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પધાર્યા હતા, જ્યાં તેઓ ખેલૈયાઓ સાથે ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. તેમજ તેઓએ ખેલૈયાઓની સુરક્ષાને લઈ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી વિશે માહિતી પણ આપી હતી. સાથે જ ખેલૈયાઓને સતર્ક રહેવા અપીલ પણ કરવામાં આવી હતી. બહુ સરસ આયોજન છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ખૂબ સરસ કરવામાં આવેલી છે. તમામ લોકો અહીંયા નવરાત્રિના ખૂબ જ મજા લેશે અને તમામ આયોજકોને ફરીથી ખૂબ ધન્યવાદ આપું છું. સંપૂર્ણ તૈયારી પોલીસ કરવામાં આવેલી છે. પોલીસ તરફથી તમામ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ડર રાખ્યા વગર તમામ નવરાત્રિનો ખૂબ આનંદ લે એ બધાને શુભેચ્છા પાઠવું છું. અત્યારે ખેલૈયાઓ રમતા હોય ત્યારે ભીડનો લાભ લઈને પણ મહિલાની પજવણી થતી હોય તો તેના માટે શું સુરક્ષા છે? મહિલાઓની સુરક્ષા હોય, બાળકોની સુરક્ષા હોય અથવા વૃદ્ધોની સુરક્ષા હોય, તમામ પ્રકારના ખેલૈયા હોય એ તમામની સુરક્ષા માટે પૂરતા પ્રકારના પ્રયત્નો કરવામાં આવેલા છે. તમામ જગ્યાએ અમારી પોલીસની ટીમો તૈનાત કરવામાં આવેલી છે. ખાનગી ડ્રેસમાં પણ પોલીસ રાખવામાં આવેલી છે. તેમજ જગ્યા ઉપર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમામ ખૂબ નવરાત્રિના મજા લે એ પ્રકારની છેલ્લે ખેલૈયાઓને શું અપીલ કરવા માંગશો? તમામ ખેલૈયા ખૂબ શાંતિપૂર્ણ રીતે, શિસ્તબદ્ધ રીતે તમામ પ્રકારના આનંદ લે અને તમામ જે પોલીસના ઇન્સ્ટ્રક્શન છે એનું પાલન કરે એ પ્રકારની અપેક્ષા રાખીએ છીએ.